સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાલ સમગ્ર ગુજરાતમાં મતગણતરી ચાલી રહી છે, પરંતુ હવે બનાસકાંઠાથી એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ મતગણતરી કેન્દ્ર ઉપર હોબાળો મચાવ્યો છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જે દિવસે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન થયું હતું એ દિવસે પણ બબાલના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા અને હવે ફરી એકવાર બનાસકાંઠાના દાંતામાંથી જે મતગણતરી કેન્દ્ર છે ત્યાંથી હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થાને લઈ અને સવાલો ઉઠાવવામાં આવ્યા અને સવાલો ઉઠાવ્યા બાદ ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે બોલાચાલી ઉગ્ર બનતા આખો હોબાળો મચ્યો હતો। સૌપ્રથમ જે બનાસકાંઠાનું જે દાંતા છે ત્યાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। हेमराजभाई राणा सत्वरे एनाउंसमेंट काउंटर पर आवा नंबर विनंती छे। हेमराजभाई राणा एनाउंसमेंट काउंटर पर आपने बोलावी રહ્યા છે। ખાસ કરી અને અહીંયા જો ચર્ચા કરવા જઈએ તો આ દાંતાનું જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ આક્રોશિત રીતે પહોંચ્યા હતા અને પોલીસ જવાનો વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ છે। ખાસ કરી અને ચર્ચા કરીએ તો કોંગ્રેસના ઉમેદવારોને કેટલીક શંકા હતી અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા। ત્યારે સામે પક્ષ એટલે કે તંત્ર તરફથી કોઈ જવાબ ન મળતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક રોષે
ભરાયા હતા અને ત્યારબાદ આ આખી બબાલના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. આ આખી બાબત અને ખાસ કરી અને આગામી સમયમાં જે પરિણામ આવશે એને લઈને પણ અમે તમને સતત અપડેટ આપતા રહીશું. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.